ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે જિજ્ઞેશભાઈનો અમે પહેલો વિડીયો જોયો ત્યારે જિજ્ઞેશભાઈ એમ કહેતા હતા કે તમે અહીંથી બહાર વહી જાઓ, અહીંયા આગ લાગશે, એવું જિજ્ઞેશભાઈ કહેતા હતા. પછી ત્યાંથી એને એક ભાઈએ, બીજા ભાઈએ, જે મેનેજર કે કોઈ બી હશે, અમે એને નથી ઓળખતા, એ ભાઈ એમ કીધું કે જિજ્ઞેશભાઈ તમે ઉપરથી દરવાજો ખોલો. એટલે જિજ્ઞેશભાઈ 2-4 છોકરાઓને તો બહાર ધક્કો મારીને કાઢી મૂક્યા. પછી ઉપર એ દરવાજો ખોલવા ગયા, બીજા માણસોને બચાવ કરવા ગયા ને એમાં જિજ્ઞેશભાઈનો અંદર બ્લાસ્ટ થયો પેટ્રોલનો, એમાં જિજ્ઞેશભાઈ ફિટ થઈ ગયા છે. અને રસ્તો પાછો જે તે ટાઈમે દરવાજો પાછો બંધ થઈ ગયો એટલે જિજ્ઞેશભાઈ ઉપર ફિટ થઈ ગયા. પહેલાં એ લોકોએ તો 7-8 જણાના ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા. એ સિવાયની પબ્લિક જે ત્યાં જોવા આવી હતી, વિડીયો ઉતારવા આવી હતી, એને જિજ્ઞેશભાઈ આમ ધકેલીને પાછા કાઢી મૂક્યા કે તમે આગા વયા જાવ, અહીંયા બ્લાસ્ટ થાય. પછી જિજ્ઞેશભાઈ ઉપર નાના છોકરાઓ હતા એને બચાવવા માટે ઉપર ગયા અને પછી આ દુર્ઘટના બની. ગેમ રમવા માટે નહોતા ગયા. જિજ્ઞેશભાઈ ત્યાં નોકરી કરતા હતા, 20 દિવસથી હજી ચડ્યા હતા જિજ્ઞેશભાઈ ત્યાં. અને TRP ગેમ ઝોનમાં જતા, ઉપર 2nd ફ્લોરે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જતા. શું કહે સાહેબ, એના જે આખા ઘર ઉપર તો અત્યારે આપ ફાઈટ એવી પરિસ્થિતિ છે. કેમ કે એના ઘરમાં 5 દીકરીઓ, એક એની વાઈફ, એનો સન છે 10 વર્ષનો, એના મમ્મી છે, એ બી અત્યારે વિડો છે. અને એને બી અત્યારે તકલીફ, દવા ચાલુ છે. એના ઘરમાં એકને એક કમાવાવાળો માણસ હતો આ. અને એક હેન્ડીક્રેપ છે જે બેન, એ સમજો કે જન્મથી જ હેન્ડીક્રેપ છે, 20-22 વર્ષના છે. એનું આખું ઘર ગુજરાન જિજ્ઞેશભાઈ ઉપર ચાલતું હતું. સાહેબ અમારો તો જેવો ભાઈ વયો ગયો બરાબર. હવે એના અમે દોષી ઉપર, અમે એક સામાન્ય માણસ એને, પણ આમાં અમે એવું કહેવા માંગીએ છીએ કે જે તમે બી પરિણામ, જે આનું જે સંચાલકો છે કે એની પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેનાથી આજે ફેમિલીના બધી લાગણીઓ દુભાણી છે. અત્યારે કારો કોપ રહે છે સાહેબ, તમે જોવો તો ખરા. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ.